ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામ નજીક ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર યુવકનું મોત। અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ જતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કર્યો હતો। આમોદ તાલુકાના આછોદ ગામ નજીક ગતરોજ રાત્રિના 8 કલાકે બાઇક અને ઇકો ગાડી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા બાઇક સવાર યુવકનું કરુણ મોત થયું હતું, જ્યારે બાઇક ચાલકને ઈજાઓ થતા વધુ સારવાર માટે રિફર કરાયો હતો। આમોદ પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આમોદ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદમાં સાઉન્ડ સિસ્ટમની દુકાન ચલાવતા જેનિલ પટેલને સાઉન્ડ સિસ્ટમથી થોડો સામાન ઘટતો હતો, જેથી માઇક અને વાયરો લેવા માટે મામાના દીકરા મિલન અક્ષયભાઈ પટેલ રહેવાસી દીનદયાળ સોસાયટી પાલનપુર પાટિયા સુરત તાલુકો જિલ્લો સુરત તથા શમીર શાહ રફીક શાહ દિવાન રહેવાસી આમોદ ગુંદાફળિયું તાલુકો આમોદ જિલ્લો ભરૂચ નાઓએ વાગરા તાલુકાના પાલડી ગામે બાઇક લઈને સામાન લેવા ગયા હતા। રાત્રિના 8 કલાકે આમોદ તાલુકાના આછોદ પાસે હાનિફભાઈ માસ્તર ચિત્રાના પોલ્ટ્રી ફાર્મ નજીક ઇકો ગાડીના ચાલક ચંદુભાઈ મથુરભાઈ વસાવા રહેઠાણ દેડવા તાલુકો આમોદનાએ ગફલત ભરી અને પૂર ઝડપે ગાડી હંકારી મીટર બાઇક સાથે ગંભીર અકસ્માત સર્જ્યો। અકસ્માત બાદ બાઇક ચાલક તેમજ પાછળ બેઠેલો યુવાન ઉપરથી નીચે પડી ગયા, જેમાં બાઇક ચાલકને કમરના ભાગે તથા માથાના પાછળના ભાગે ઈજાઓ થઈ, જ્યારે મિલન અક્ષય પટેલને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થઈ। અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ જતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો। બંને ઈજાગ્રસ્ત યુવાનોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં મિલન પટેલને હાજર તબીબે મૃત જાહેર કર્યો, જ્યારે સમીર શાહ રફીક શાહ દિવાન ઉંમર વર્ષ 21 ને વધુ સારવાર માટે જંબુસરની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો। આમોદ પોલીસે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। ભરૂચથી મોહસિન કારાનો રિપોર્ટ।